નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ. ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને ફાયર સેફટીની આપવામાં આવી તાલીમ. દેશભરમાં આકસ્મિક આગ લાગવાના બનાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં પણ જીવલેણ આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે, જેમાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ડાંગ જિલ્લામાં પણ આવી જીવલેણ ઘટના ન બને તેના માટે ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયપાલ જગાણિયાના સૂચના હેઠળ સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ સાપુતારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ NZ ભોયાની ઉપસ્થિતિમાં વિશાલ ફાયર પ્રોટેક્શન વડોદરાના મેનેજિંગ ડાયરેક્ટર હરિરામ ગુપ્તાના માર્ગદર્શનથી સાપુતારા પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મચારીઓને ફાયર પ્રોટેક્શનના સ્ટાફ દ્વારા ફાયર સેફટી અંગેની તાલીમ આપવામાં આવી, તેમજ ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવા તેની પ્રાથમિક સમજણ સાથે ડેમોન્સ્ટ્રેશનનું પણ આયોજન કરી ઝીણવટતાથી આગ લાગે તો આગ પર નિયંત્રણ કેવી રીતે લાવી શકાય અને આગને ઓલવી શકાય તેવી પ્રાથમિક સમજણ સાથે ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરી માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટર રમેશ મહાલા, તહેલકા ન્યૂઝ, ડાંગ.